મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો તમને આજે એમ થતું હશે કે આજે સેટરડે છે તો હું કેમ ઘરે છું, બટ આજે અમારે પેપર શોઈંગની મિટિંગ છે તો હું, મારી બેન અને મારા મમ્મી અમે ત્રણે મારી સ્કૂલ તરફ જઈએ છીએ અને પછી સ્કૂલે જઈને અમે જોઈએ કે કેવું રિઝલ્ટ આવ્યું. ફ્રેન્ડ્સ, અમે જો પહોંચી ગયા છીએ મારી સ્કૂલ પર. અત્યારે અમે સ્કૂલેથી બહાર નીકળ્યા અને અમારી સાથે પોપટ થઈ ગઈ, કેમ કે અહીંયા જો પાછળ વરસાદ ચાલુ થઈ ગયો. અમારે આટલા વરસાદમાં કઈ રીતે ઘરે પહોંચ્યું, અને અમારું ઘર થોડુંક દૂર છે એટલે અમે આટલા બધામાંથી કઈ રીતે જઈ શકીએ. હું નકલી રખડ કરું છું, બટ હું અત્યારે રખડતી નથી. હું અને મારા અંકલ જો ફોર વ્હીલ લઈને અમે મારા આંટીને કામરેજ જઈએ છીએ, અને ત્યાં એના પપ્પાના ઘરે રહેવું છે. તો ત્યાં 2 દિવસની છૂટી હતી આર્યાને, તો એ જાય છે અત્યારે. હું ને મારા અંકલ જઈએ છીએ અને બહાર વરસાદ આવે છે તો અમે નક્કી કર્યું કે ફોર વ્હીલમાં નીકળી જઈએ. ફ્રેન્ડ્સ, આ તમે એકવાર બહારનો નજારો જુઓ, કેટલો વરસાદ આવે છે ને, મતલબ આમ બહુ વરસાદ આવે છે બહાર. વરસાદ મતલબ બહુ વરસાદ આવે છે, ખબર નહીં તમને દેખાય છે કે નહીં, બટ અહીંયા રિયાલિટીમાં બહુ વરસાદ છે. અને જો આવો નવો વરસાદ 2-3 કલાક એક ધારો આવ્યા રાખે ને તો સુરતમાં પાણી થઈ જાય. ફ્રેન્ડ્સ, સામે જો કોક આંટી છે બિચારા, તેની છત્રી કાગડો બની ગઈ છે ને જો કઈ રીતે સ્ટ્રગલ કરીને ચાલે છે. મારા અંકલ તમને કંઈક બતાવે છે. વરણી જાય છે કામરેજ. તો અત્યારે અમે આંટીને ઉતારી દીધા તેની BRTS બસમાં અને વયા ગયા છે. તો હવે અમે પાછા અમારે ઘરે નથી જવાનું, પણ એક ઓનલાઈનની વસ્તુ લેવાની બાકી છે, તો અમે ત્યાં જશું. પછી સીધા અમે ઘરે જઈશું અને ઓનલાઈનનું પાર્સલ નીચે મૂકવાનું છે. એટલે ફટાફટ આ અંકલ કરજો, ફટાફટ, નકર ઓલા એમેઝોન વાળો વયો જશે. ફ્રેન્ડ્સ, અહીંયા આપણે છે ખોડિયાર મંદિર, જે અહીંયા લાલ દરવાજા આવ્યા છે. તમને ખબર હશે અહીંયા દર રવિવારે બહુ ભીડ હોય છે. ગણેશ ચતુર્થી આવે છે તો અહીંયા તમે જો ગણપતિની લાઈનું છે, મતલબ કેટલા બધા ગણપતિ. ત્યાં સુરતમાં કતારગામ બાજુ પણ અને અહીંયા પણ જો હજી આગળ તો બધા અહીંયા બ્રિજની નીચે બધા આવતા જ જાય છે. આ તો ઢાંકી દીધા વરસાદના ઓલા પલ્લે નહીં ને એટલા માટે. અહીંયા તમે એકવાર જો, મતલબ કેટલો વરસાદ, એમ એકવાર આમ સ્વાઈપ થાય ને તો બીજી વાર અહીંયા છાંટા આવી જ ગયા હોય એમ. અને આમ બહાર જો તમે, એટલો બધો વરસાદ છે ને કે મારે શું કહેવું. બધા પલ્લી ગયા છે, જે 2 વ્હીલ પર હોય ને રેનકોટ પહેર્યો છે છતાં પલ્લી ગયા, બોલો. તો જેને ન પહેર્યો હોય તો એનું તો શું થાય. હા ભાઈ, જો આટલા વરસાદમાં બિચારા એકલા છે અને એક હાથે ગાડી ચલાવે છે અને એક હાથે, અને આ બેનની છત્રી કાગડો થઈ ગઈ બિચારા. ફોન પણ ચાલુ છે સાઈડમાં અને પાછળ બેઠા છે અને કાગડો થઈ ગઈ છત્રી. એ આંટી રહેવા દો, એ નહીં થાય હવે. એ પાછો કાગડો થઈ ગઈ. પવન જ એટલો છે ને બહાર કે આમ આપણે રહી જ ન શકીએ. કોણ છે? કેશા ને દ્વિતિ બહાર શું કરે છે? આ શું કરો છો? હે? ગણપતિનો મંડપ કેમ? બનાવવાના છો હજી? વાહ ભાઈ, આ લોકો કેટલી મતલબ ફ્રી ટાઈમ ગયા. ગણપતિ અને આ માંડવો બનાવ્યો છે, જો દેખાય છે ફ્રેન્ડ. વોટર કલર, પછી કાર્ડબોર્ડ, અને અમારો વોટર કલર હું 9th હતી તો એનો ડબ્બો છે વોટર કલર. ભાઈ આર્ટ છે આ, એક ટાઈપનું આર્ટ કહેવાય. અને મને ડ્રોઈંગ બિલકુલ નથી ગમતું, અને આ લોકોને ખબર ને કેટલું કલર કરે ને ઓલું કરે ને કેટલું બધું આર્ટ કરે. તમારા ઘરે કોઈક મહેમાન આવ્યું છે. આ હેલી, આ વિજય બાપુજી અને આ અલ્પા મોટા મમ્મી ગેમ રમે છે. અહીંયા મારા મમ્મી અને મોટા મમ્મી બે વાતો કરે છે. અને આજના માટે આટલું જ તે. જો તમે મારી ચેનલ પર નવા હો તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. વી વિલ મીટ ઇન અવર નેક્સ્ટ વિડીયો. બાય ગાઈઝ.